બરવાળા ખાતે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ બાબરિયા પરિવાર દ્વારા અંબાજી ધામ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મા બાપને ભૂલશો નહીં એ થીમ ઉપર સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાંસ્કૃતિક પ્રદર્શન એ નવરાત્રીનું આગવું આકર્ષણ બની ગયું છે। હવે શ્રી બરવાળા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। બરવાળા અંબાજી ધામ ખાતે નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। ભવ્ય લાઈવ પ્રદર્શન અને સ્ટાઇલ શો દ્વારા સામાજિક સંદેશો આપવામાં આવ્યો છે। મા બાપને ભૂલશો નહીં લાઈવ શોનું આકર્ષણ આ નવરાત્રીમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી। ખાસ કરીને બરવાળાના અંબાજી ધામ ખાતે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વડલાલ પોપટલાલ બાબરિયા પરિવાર દ્વારા છેલ્લા 27 વર્ષથી આ નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। મુંબઈ સ્થિત બાબરિયા પરિવાર દ્વારા બરવાળા ખાતે ભવ્ય અંબાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। નવરાત્રીમાં બાબરિયા પરિવારના સભ્યો નાગપુર, મુંબઈ, હૈદરાબાદથી વતન બરવાળા આવી અંબાજી ધામ ખાતે નવરાત્રી મહોત્સવ કરે છે। બરવાળા અંબાજી ધામ ખાતે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અલબેલી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરને લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે। પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતું લાઈવ પ્રદર્શન યોજવામાં આવ્યું છે। દર વખતે મંદિરના પરિસરમાં 5-7 મિનિટનો લાઈવ શો સામાજિક અને પારિવારિક સંદેશો આપતો ખુલ્લો મૂકવામાં આવતો છે। સાંજે 7:30 ભવ્ય મહાઆરતી કરીને પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવે છે। રાત્રે 11 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લું રહે છે। રોશનીની ઝાકમઝોળ વચ્ચે અલગ અલગ પ્રકારની થીમ સાથે આ પ્રદર્શનો યોજાતા હોય। મા બાપને ભૂલશો નહીં એ થીમ ઉપર આખી નવરાત્રી કરવામાં આવી રહી છે અને બાબરિયા પરિવારના સૌ સભ્યો તન મન ધનથી સહયોગ આપી રહ્યા છે। ખાસ કરીને દરરોજ પ્રસાદ આપવામાં આવે છે અને બરવાળા અંબાજી ધામ ખાતે 9 દિવસીય બાબરિયા પરિવાર વતી પંકજભાઈ બાબરિયા અને વિકી બાબરિયા સમગ્ર નવરાત્રીનું સંચાલન કરી રહ્યા છે। મંદિર બન્યું એટલા વર્ષથી છેલ્લા 27-28 વર્ષથી અંબાજી ધામ બરવાળાની અંદર દર નવરાત્રીએ આયોજન કરવામાં આવે છે। વતનના રતન એવા શેઠ શ્રી વ્રજલાલ પોપટલાલ બાબરિયા નિર્મિત અંબાજી ધામની અંદર દર નવરાત્રીની અંદર લોક જાગૃતિ આવે એવા પ્રકારના વિડીયો રાખવામાં આવે છે। આપ જોઈ શકો છો કે વર્તમાન સમયની અંદર જ્યારે કુટુંબ વિભાજન થઈ રહ્યું છે ત્યારે લોકોને કુટુંબિક ભાવના જાગે। અત્યારે આપણે શ્રવણ બનીને માતા પિતાની કાવડ યાત્રા નથી કરાવી શકીએ એમ પણ આપણે માતા પિતાનું આજ્ઞા પાલન કરી અને માતા પિતાની સેવા કરીએ એવો સરસ મજાનો સંદેશનો વિડીયો પણ આપણે નિહાળી રહ્યા છીએ, બરાબર। અને ગણપતિ દાદાએ જે પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરી એના પરિણામ સ્વરૂપ આપણે કોઈ પણ માંગલિક કાર્ય કરીએ ત્યારે પ્રથમ પૂજા ગણપતિ દાદાની કરીએ છીએ। આ નાના નાના બાળકો એ ભારતનું ભવિષ્ય છે ત્યારે આ વ્રજલાલ પોપટલાલ બાબરિયા પરિવાર સમગ્ર પરિવારના ભાઈઓને ગામ પ્રત્યેની કેટલો લગાવ છે। કોઈ ભાઈ નાગપુર રહે છે, આ પંકજભાઈ નાગપુર રહે છે, વિકીભાઈ મુંબઈ રહે છે, હૈદરાબાદ રહે છે ભાઈ, બરાબર, શ્રીરામપુર રહે છે, ઔરંગાબાદ રહે છે, છતાં પણ વતનની અંદર એ લોકો નવરાત્રી ઉત્સવ દરમિયાન પણ સહપરિવાર આવતા હોય છે। વસંત પંચમીમાં અને દર પૂનમે કુટુંબમાંથી દરેક કોઈ ને કોઈ સભ્ય આવતા હોય છે અને આવી રીતે લોકોની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ ઉત્સાહ આપણને જોવા મળે છે। ગામની અંદર નવરાત્રી ક્યારે આવશે એવો ગામના અને આજુબાજુના તાલુકાના લોકો રાહ જોઈ રહ્યા હોય છે। આ વાતાવરણની અંદર એક ઉર્જાની અનુભૂતિ આપણને થાય છે। નમસ્કાર, બરવાળાની અંદર અંબાજી ધામ આવેલું છે ત્યાં અમે બધા પરિવારની સાથે અમારા શેરીના બધા સાથે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે। એક અહીંયા પ્રદર્શન ગોઠવવામાં પણ આવે છે કે જેમાં એક લાઈવ સંદેશો આખા બરવાળા ગામના માણસોને મળી રહે એવું ગોઠવવામાં આવે છે અને ખૂબ જ સરસ આયોજન એવું હોય છે। મારું નામ વૈદેહી છે અને અમે અહીંયા આજે અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યા છીએ। તો જ્યારથી આ મંદિરનું નિર્માણ થયું છે એટલે કે છેલ્લા 25 વર્ષથી અહીંયા એક સરસ મજાના ધાર્મિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે જે જોવા હજારો ભક્તો નીકળી જામે છે। તો અહીંનું વાતાવરણ બહુ પવિત્ર છે। હિન્દુ સંસ્કૃતિની આ પરંપરાનું માત્ર શક્તિની ઉલ્લાસનાનો આ પર્વ સમગ્ર હિન્દુ સમાજ માટે આનંદ અને ઉલ્લાસનું પર્વ છે। ત્યારે બરવાળા નગરના આંગણે
બાબરિયા પરિવાર દ્વારા નિર્મિત આ અંબાજી ધામમાં આ શક્તિની ઉપાસનાનું આ પર્વ કહેવાય છે કે આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય અહીં વિરાજમાન માં શક્તિ અંબાના દર્શન કરી બરવાળા નગર અને બરવાળા તાલુકાના લોકો ખૂબ ભવ્યતા અને દિવ્યતાની લાગણી અનુભવે છે.